નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। બનાસકાંઠા ભાવટર ગામ પગાર કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી અને બાળ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। સમગ્ર રાજ્યમાં 26 જૂનથી 28 જૂન સુધી 21મા શાળાનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રારંભ થયો છે। ત્યારે સરહદી વિસ્તારમાં બનાસકાંઠા વાવ તાલુકામાં ભાવટર ગામમાં પગાર કેન્દ્ર શાળામાં ઉજવણી પ્રસંગે ઉપસ્થિત અધ્યક્ષ ડૉક્ટર જુડાભાઈ બ્રાહ્મણ, આચાર્ય ડાયટ પાલનપુર તેમજ થાણાભાઈ શ્રી ગોહિલ સીઆરસી ભાવટર તેમજ ગામના વરિષ્ઠ આગેવાનો તથા વાલીગણ તથા શાળાના આચાર્યશ્રી અને ગુરુગણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ નવીન પ્રવેશ લેનાર બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવ્યું હતું, સાથે શૈક્ષણિક કેક આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં નવીન કુલ 51 બાળકોને પ્રવેશ લીધો હતો। ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ધુડાભાઈએ શાળામાં પ્રવેશ મેળવવા બાળકોને ઉજ્જવળ ભવિષ્યના તેમના જીવનમાં ઘડતરની શરૂઆત કરે તેવા આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર વસરામભાઈ એમ પ્રજાપતિ, બનાસકાંઠા સાથે મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ અમદાવાદ।